નમસ્કાર, અમારી સાથે ઠાકોરભાઈ જોડાયા છે અને ઠાકોરભાઈ અમારી સાથે ત્રીજી વાર જોડાયા છે. ઠાકોરભાઈ, તમને હજુ એક કોઈ નવો વિચાર આવી રહ્યો છે, એ કયો વિચાર છે તમારી સાથે? તારાપુરથી લગભગ સવારે 6 વાગે જેવું ચલાવવાનું અમે ચાલુ કર્યું હતું ત્યાંથી અમે લગભગ જતા હશે અમે આવ્યા છે. રસ્તાની બધી બ્લોક સિસ્ટમ એટલે ઉપર શેર એટલું જબરદસ્ત, મતલબ આમ સરસ. અને નીચે અમને કોઈ જગ્યાએ કોઈ વિમાનનું કાગળ કે કોઈ ગોપાલનું કાગળ કે કોઈ બાલાજીની વેફરનું કાગળ કોઈ જગ્યાએ નહીં. એટલી મસ્ત સરસ આમ એ છે. એવું મતલબ કે આપણા ગુજરાતમાં કંઈ આવી થાય તો બહુ સારામાં સારું રહેશે. મતલબ કે અહીં બહુ સરસ આયોજન કરશે, બહુ જબરદસ્ત આયોજન છે. અને મતલબ કે કોઈ તકલીફ નહીં, કંઈ જ નહીં. જય માતા. સરસ. અમારા ઠાકોરભાઈ એક નિવેદન આપ્યું છે કે જેઓ એ બ્લોક વિશે વાત કરી રહ્યા હતા અને બ્લોક તમે જોઈ રહ્યા છો 22 ફૂટથી વધારે મોટો અને પહોળો રોડ જે બનાવ્યો છે એ સ્પેશિયલ બ્લોક માટેનો છે. અને બ્લોક ઉપર કોઈપણ પ્રકારનો કચરો કે પાન પડીકીની કંઈ પિચકારીઓ દેખાતી નથી. એટલે આ જંગલ વિસ્તારની અંદર, આ પહાડી વિસ્તારની અંદર માતા વૈષ્ણવ દેવીના મંદિરે દર્શનાર્થીઓ, પદયાત્રીઓ દર્શન કરવા માટે જાય છે. ત્યારે અમારા જે વડીલ છે ઠાકોરભાઈ, એમનો આ મેસેજ હતો. અને મેસેજ દ્વારા એવું કહેવા માગે છે કે આટલી સરસ સ્વચ્છતા, એ સ્વચ્છતા શીખવા જેવી બાબત છે. એટલે અહીંયા જે સુંદરતા અને સ્વચ્છતા જોવા મળી છે એવું સમગ્ર ભારતની અંદર ઠાકોરભાઈનું કહેવું છે કે સમગ્ર ભારતની અંદર આવી સ્વચ્છતા જળવાઈ રહે એવી આશા રાખીએ છીએ. અમે ગુજરાતથી ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા ગ્રુપ સુવા દ્વારા અમારા સંજયભાઈ, જેઓ અમારી સાથે સતત જોડાયેલા રહ્યા છે, અને એ એમની ટીમ છે. સંકેતભાઈ સતત જે કોલેબોરેશન કરતા હોય ઉત્તર વાહિની ગ્રુપના, એવા સંકેતભાઈને પણ અહીંયા અમે નમસ્કાર કરીએ છીએ. ત્યારે અમારા અરુણસિંહ, નમસ્કાર. અને અમારા અરુણભાઈ જેઓ નારાયણા છે તે પણ અમારી સાથે ઘણા વર્ષોથી જોડાયા છે. સતીશભાઈ ખરેખર યોગદાનની અંદર સતત ને સતત આગળ રહેતા હોય. જ્યારે અમને ટેમ્પોની જરૂર હોય, કોઈ જગ્યાએ જવાની જરૂર હોય, અથવા કોઈ જગ્યાએ ફોર વ્હીલની પણ જરૂર હોય, અથવા ભંડારા માટે કંઈ પણ યોગદાન જોઈતું હોય તો ભંડારા માટે પણ અમારા સતીશભાઈ અને સનુ દાદા અને આપણા વડીલ એવા રૈજીભાઈ, એમનું પણ યોગદાન છે. અને ઉત્તર વાહિની ગ્રુપના ભાઈઓનું તો છે જ. સાથે સતીશભાઈ અત્યારે અમારી સાથે લાઈવ છે, તો સતીશભાઈ પણ અમારા યોગની અંદર વધારે સહયોગ કરે છે. એવા સતીશભાઈને અમે એકવાર જોરદાર તાળીઓથી વધાવીએ. આમ બીજું કહેવાય કે અમારા સતત સંપર્કની અંદર, વોટ્સઅપ સંપર્કની અંદર અમે ભૂલી જતા હોય કે કોઈ પણ મેસેજ, તો અમારે યાદ કરાવતા એવા સંકેતભાઈ પણ અમારી સાથે લાઈવ છે. અને સંકેતભાઈનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અમે. ખરેખર આ યાત્રાની અંદર જગત આની નોંધ લેશે, કેમ કે અમે એટલા બધા આનંદ અને ઉલ્લાસ, અને અમારી જે અંદર જે ડૂમો ભરાયો હતો હસવાનો, એ ડૂમો આજે હસવાનો નીકળી ગયો છે. તો એકવાર જોરદાર તાળીਆਂ હસવા માટે પણ બહુ મોજ કરી છે. જય સિયારામ.